Question number 31. 2 moles of helium gas undergo a cyclic process as shown in the figure. Assuming the gas to be ideal, the net work done by the gas is. હવે 2 મોલ હિલિયમ ગેસ છે એ ચક્રીય પ્રક્રિયા આકૃતિમાં દર્શાવેલી છે એ મુજબ એના દબાણને તાપમાનમાં ફેરફાર થાય છે. જો વાયુ આદર્શ વાયુ હોય તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલું? તો અહીંયા મ્યુ બરાબર 2 મોલ છે અને હિલિયમ છે એક પરમાણુવીય છે એટલે ગેમાની વેલ્યુ 5/3 આવશે. અહીંયા ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું આપણે કુલ કાર્ય શોધવાનું છે ABCDA માટે. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ WAB પ્લસ WBC પ્લસ WCD પ્લસ WDA થશે. હવે જુઓ WAB છે એ A થી B, તો અહીંયા દબાણ અચળ છે, કદમાં ફેરફાર થાય છે. તો દબાણ અચળ છે એટલે આ સમદાબ પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે આ C થી D એમાં પણ દબાણ અચળ છે એટલે એ પણ સમદાબ પ્રક્રિયા કહેવાય. તો WAB અને WCD એ સમદાબ પ્રક્રિયાથી એટલે કે W બરાબર P ડેલ્ટા V અથવા તો મ્યુ આર ડેલ્ટા T એ સૂત્રની મદદથી આપણે બે કાર્ય શોધી શકશું. હવે WBC અને WDA જુઓ તો અહીંયા B થી C માં વિચારીએ આપણે તો અહીંયા તાપમાન અચળ રહે છે 400 કેલ્વિન, દબાણમાં ફેરફાર થાય છે, દબાણ ઘટે છે, તાપમાન અચળ છે એટલે આ સમતાપી પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે D થી એની અંદર પણ દબાણ અચળ છે, તાપમાન અચળ છે, દબાણ વધે છે એટલે એ તાપમાન 300 કેલ્વિન અચળ છે તો એ પણ સમતાપી પ્રક્રિયા છે. હવે સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય તો એ મ્યુ આર ટી ln P1/P2 એની મદદથી એ શોધી શકીએ આપણે. તો અહીંયા WAB એટલે મ્યુ આર ડેલ્ટા ટી AB, WBC એટલે મ્યુ આર ડેલ્ટા ટી મ્યુ આર ટી ln P1/P2 કારણ કે સમતાપી પ્રક્રિયા છે. WCD એટલે મ્યુ આર ડેલ્ટા ટી CD અને WDA એટલે મ્યુ આર ટી ln P1/P2 DA. હવે અહીંયા મ્યુ આર ટી ln P1/P2 એ આપણું સૂત્ર છે બેઝિકલી. એટલે જે તે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા જ્યારથી સ્ટાર્ટ થઈ હોય એ આપણું પ્રારંભિક દબાણ કહેવાય ને જે પ્રક્રિયા પૂરી થઈ હોય તે અંતિમ દબાણ કહેવાય. એટલે જરા કન્ફ્યુઝન ન થાય એટલે ક્લિયર કરું તમને કે આપણે અહીંયા આની અંદર BCમાં Bથી સ્ટાર્ટ થાય છે અને C એ પૂરી થાય છે પ્રક્રિયા, બરાબર. તો P1 એ 2 એટમોસ્ફિયર કહેવાય, બરાબર, અને P2 એ 1 એટમોસ્ફિયર કહેવાય. એટલે જ્યારે આની કિંમત આપણે અહીંયા મૂકશું ત્યારે P1 એટલે 2 લઈશું, P2 એટલે 1 લઈશું, બરાબર. અને અહીંયા તાપમાન અચળ છે કયું? તો કે તાપમાન અચળ છે 400. તો આ 400 T છે એ અહીં આપણે 400 લઈશું, બરાબર. એવી જ રીતે WDA માટે મ્યુ આર ટી ln P1/P2 આ તો સૂત્ર લખ્યું છે ને અહીંયા બ્રેકેટની બહાર DA લખ્યું છે માટે DA પ્રક્રિયા માટેની એમાં બધી કિંમતો મૂકવાની. તો DA પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ કેટલું છે? 300 કેલ્વિન. તો આપણે અહીંયા લઈશું 300. પછી ત્યારે આપણું P1 દબાણ કેટલું છે? તો કે ત્યારે P1 દબાણ છે 1 એટમોસ્ફિયર. તો આપણે અહીંયા લઈશું 1. અને P2 તો એ P2 છે એ આપણું 2 એટમોસ્ફિયર છે તો અહીંયા P2ની કિંમત છે આપણે 2 એટમોસ્ફિયર મૂકશું એટલે આપણે અહીંયા 2 મૂકેલું છે. તો આ રીતે આપણે કિંમતો મૂકશું. તો અહીંયા મ્યુ આર ડેલ્ટા ટી એબીમાં
ए થી બી દરમિયાન અંતિમ તાપમાન ડેલ્ટા ટી એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એટલે 400 માઇનસ 300. પછી મ્યુ આર ટી ln P1/P2 BC. તો બીસી પ્રક્રિયા માટે P1/P2 હમણાં જ આપણે જોઈ લીધું ઓલરેડી હતો કે ભાઈ બી એટલે 2 એટમોસ્ફિયર P1 અને સી માટે 1 એટમોસ્ફિયર છે તે P2 થશે એટલે 2/1 અને ત્યારે તાપમાન છે એ 400 કેલ્વિન છે એટલે અચળ તાપમાન 400 લેવાનું વત્તા હવે મ્યુ આર ડેલ્ટા ટી સીડી. તો સીથી ડી જઈએ ત્યારે શરૂઆતનું તાપમાન 400 કહેવાય અને અંતિમ તાપમાન 300 કહેવાય એટલે એમાં આપણે મ્યુ આર 300 માઇનસ 400 લેવાનું થાય એટલે 300 માઇનસ 400 વત્તા પછી મ્યુ આર ટી ln P1/P2 ડીએ પ્રક્રિયા માટે. તો ડીએ પ્રક્રિયા દરમિયાન અચળ તાપમાન છે 300 અને પ્રારંભિક તાપમાન છે 1 એટમોસ્ફિયર, અંતિમ તાપમાન છે 2 એટલે 1/2 આવશે. તો આ રીતે આપણે મેઇન સ્ટેપ આ જ છે. બધાની કિંમતો મૂકી દીધી, મ્યુ આર એમાંથી અચળ કાઢેલું છે. તો અહીંયા 400 માઇનસ 300 અને અહીંયા 300 માઇનસ 400 એટલે એકબીજાને કેન્સલ કરશે. માઇનસ 300 પ્લસ 300 કેન્સલ ને 400 અને માઇનસ 400 કેન્સલ એટલે એ કેન્સલ થશે. હવે આ 400 ln 2/1 વત્તા 300 ln 1/2 તો ln 1 એટલે 0 થાય એટલે બે કેસમાં ln 1 એટલે 0 થશે એટલે અહીંયા 400 ln 2 જ બચશે. અહીંયા બી ln 1 એટલે 0 થાય છે તો અહીંયા માઇનસ 300 ln 2 થશે. હવે આ 400 ln 2 માઇનસ 300 ln 2 એટલે બેની બાદબાકી થઈને 100 ln 2 બચશે એટલે 200 R ln 2. આપણે મ્યુ બરાબર 2 મોલ હતા એટલે મ્યુ આરમાં મ્યુની કિંમત 2 મૂકેલી છે તો 200 R ln 2 એ આપણો આન્સર આવશે. Question number 32. Two identical containers A and B with frictionless pistons contain the same ideal gas at the same temperature and the same volume V. The mass of gas A is Ma and that of the B is Mb. The gas in each cylinder is now allowed to expand isothermally to the same final volume 2V. The change in the pressure in A and B are found to be delta P and 1.5 delta P respectively. Then, તો A અને B એ બે એક સરખા કન્ટેનર છે, વાયુપાત્રો છે. એની અંદર ફ્રિક્શનલેસ એટલે ઘર્ષણ રહિત પિસ્ટન રાખેલો છે. બંનેમાં એક સરખો જ આદર્શ વાયુ ભરેલો છે, સરખા તાપમાને અને સરખા કદે. જો એની અંદર વાયુનું દળ Ma હોય અને બીમાં વાયુનું દળ Mb હોય અને હવે બંને સિલિન્ડરને છે સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે એટલે બંને વાયુ છે એ વિસ્તરણ પામે સમતાપી રીતે. બંનેની અંદર અંતિમ કદ 2V થાય તો એમાં દબાણમાં થતો ફેરફાર ડેલ્ટા પી હોય અને બીમાં દબાણમાં થતો ફેરફાર 1.5 ડેલ્ટા પી હોય તો આ ચારમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના છે એટલે કે બેના દળ વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે. હવે અહીંયા શરૂઆતની અંદર એ સિલિન્ડરની અંદર વાયુનું તાપમાન ટી છે, કદ વી છે, એનું દળ Ma છે અને દબાણ પીએ છે. બી સિલિન્ડરમાં વાયુનું તાપમાન ટી છે, કદ વી છે, એનું દળ Mb છે અને દબાણ Pb છે. હવે અંતિમ સ્થિતિમાં એ વાયુનું તાપમાન તો ટી છે કારણ કે સમતાપી પ્રક્રિયા છે, પણ કદ આપણે વિસ્તરણ કરીએ છીએ, સમતાપી વિસ્તરણ એટલે કદ આપણે 2V કરીએ છીએ. એનું અંદરનું દળ, અંદરનું વાયુ ક્યાંય બહાર નથી જતો, બહારનું વાયુ અંદર નથી આવતો એટલે દળ તો અંદર એનું એમ જ રહેશે, પણ નવું દબાણ Pa પ્લસ ડેલ્ટા પી થાય છે. બી વાયુપાત્રની અંદર વાયુનું તાપમાન ટી છે, કદ 2V થાય છે અંતિમ સ્થિતિમાં, એનું દળ Mb જ રહે છે, પણ નવું દબાણ Pb વત્તા 1.5 ડેલ્ટા પી થાય છે.
કારણ કે આપણે રકમમાં કીધેલું છે કે ભાઈ એના દબાણમાં ડેલ્ટા પી જેટલો ફેરફાર થાય છે અને બીના દબાણમાં 1.5 ડેલ્ટા પી જેટલો ફેરફાર થાય છે. એટલે નવું દબાણ અહીંયા વધે છે તો એ પીબી વત્તા 1.5 ડેલ્ટા પી આવું થશે. હવે સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર અચળ થાય તો આપણે એ માટે લઈએ તો એ માટે પીવી બરાબર અચળ એટલે પી1 વી1 બરાબર પી2 વી2. તો પી1 એટલે પીએ, વી1 એટલે વી બરાબર પી2 એટલે પીએ પ્લસ ડેલ્ટા પી અને વી2 એટલે 2વી. તો અહીંયા આપણે વી કેન્સલ કરીએ. આ 2 છે એને હું છેદમાં જવા દઉં તો પીએ બાય 2 થશે બરાબર પીએ વત્તા ડેલ્ટા પી. ડેલ્ટા પીને હું સૂત્રનો કરતા કરું તો આ પી છે આ બાજુ જાય તો માઇનસ થાય એટલે પીએ બાય 2 માઇનસ પીએ એટલે માઇનસ પીએ બાય 2. તો આને આપણે પરિણામ એક રાખી દઈએ કે ડેલ્ટા પી એટલે માઇનસ પીએ બાય 2. હવે બી માટે સેમ પ્રક્રિયા વાપરીએ. પી1 વી1 બરાબર પી2 વી2. તો બી માટે પી1 એટલે પીબી, વી1 એટલે વી, પી2 એટલે પીબી વત્તા 1.5 ડેલ્ટા પી અને વી2 એટલે 2વી. તો અહીંયા બી આપણે વી કેન્સલ કરીએ. આ 2ને હું છેદમાં જવા દઉં તો પીબી બાય 2 બરાબર પીબી વત્તા 1.5 ડેલ્ટા પી. આ પીબીને બી હું પહેલી બાજુ લઈ જાઉં તો પીબી બાય 2 માઇનસ પીબી એટલે માઇનસ પીબી બાય 2 બરાબર 1.5 ડેલ્ટા પી. પણ ડેલ્ટા પીની કિંમત હમણાં આપણે ઉપર શોધી કે ડેલ્ટા પી એટલે માઇનસ પીએ બાય 2. તો અહીંયા આપણે માઇનસ પીએ બાય 2 કિંમત મૂકીએ. બે બાજુએથી આ 2 2 કેન્સલ થાય, માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે પીબી બરાબર 1.5 પીએ, 1.5 એટલે 3/2 તો પીબી બરાબર 3/2 પીએ થશે. હવે પીવી બરાબર મ્યુ આરટી. વીને હું છેદમાં લઈ જાઉં અને મ્યુની કિંમત મૂકું એમ બાય એમ0 તો પી બરાબર એમ બાય એમ0 આરટી બાય વી. તો અહીંયા પી ઇઝ પ્રપોર્શનલ ટુ એમ થશે. દબાણ છે એ દળના સમપ્રમાણમાં. તો પીએ બાય પીબી એટલે એમ એ બાય એમબી. તો પીએના છેદમાં પીબી એટલે 3/2 પીએ આપણે આગળ રિઝલ્ટ તારવેલું છે એ મૂકી દઈએ તો પીએ કેન્સલ 2 અંશમાં છે એટલે 2/3. તો 2/3 બરાબર એમ એ બાય એમબી. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરાવી દઈએ તો 3 બરાબર 2 MB. આ આપણો આન્સર થશે. Question number 33. A cyclic process is shown in the figure. Work done during the cyclic process A, B, C, D, A is. તો અહીંયા આકૃતિ બતાવેલી છે એની અંદર પી વિરુદ્ધ વીનો આલેખ છે અને ચક્રીય પ્રક્રિયા એ બી સી ડી એ દરમિયાન થયેલું કાર્ય આપણને પૂછેલું છે. હવે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણનું કાર્ય થાય. એટલે આપણે જો અહીંયા સીથી એક લંબ ડ્રો કરીએ તો એક ચોરસનું ક્ષેત્રફળ ને એક અડધા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળમાં અહીંયા 2 × 10⁻² અને અહીંયા 10⁻², બેની બાદબાકી કરીએ તો એ 200 - 100 એટલે 100 થાય અને આ બાજુ એ 1 થી 2 એટલે 1 થાય. તો ચોરસનું ક્ષેત્રફળ થાય 100 × 1 એટલે 100 અને અડધા ત્રિકોણનું ક્ષેત્રફળ થાય એ 100નું અડધું એટલે 50. તો ટોટલ કાર્ય થાય 100 + 50 એટલે 150 થાય. તો બી આન્સર આવે 150 જૂલ. Question number 34. 1 mole of an ideal monoatomic gas at temperature T0 expands slowly according to the law P/V is equal to constant. એક પરમાણુય 1 મોલ આદર્શ વાયુ છે એનું તાપમાન T0 છે. એ P/V બરાબર અચળ એ નિયમ મુજબ ધીમે ધીમે વિસ્તરણ પામે છે. If the final temperature is 2T0, heat supplied to the gas is, જો અંતિમ તાપમાન 2T0 હોય તો આ વાયુને આપવામાં આવેલી ઉષ્મા શોધો. અહીંયા P/V બરાબર અચળ તમને આપેલું છે એટલે કે PV⁻⁻1 બરાબર અચળ. મોનોએટોમિક ગેસ છે એટલે એના માટે ગેમાની વેલ્યુ 5/3 થાય. તમને એમ કીધેલું છે કે તાપમાન T0 થી 2T0 થાય તો 1 મોલ વાયુને આપવામાં આવતી ઉષ્મા કેટલી.
કે આપણે ક્યુ શોધવું છે. તો ક્યુ બરાબર તાપમાનમાં જ્યારે વધારો કરીએ ત્યારે ક્યુ બરાબર NC ડેલ્ટા ટી થશે, જ્યાં સી છે એ વિશિષ્ટ ઉષ્મા છે. હવે આપણને સામાન્ય રીતે પીવી બરાબર અચળ અથવા તો પીવી બરાબર મ્યુઆરટી સૂત્રનું જ્યાં પાલન થતું હોય ત્યાં આપણે સીવી બરાબર R/γ-1 લેતા હોઈએ છીએ. પણ અહીંયા આ ખાસ કિસ્સો છે કે જ્યાં PV⁴x બરાબર અચળ હોય, જ્યાં એક્સની વેલ્યુ 1 ન હોવી જોઈએ, એટલે એક સિવાયની એક્સની કોઈ પણ વેલ્યુ હોય તો એના માટે ખાસ યાદ રાખો સીની વેલ્યુ R/γ-1 જે પહેલાંમાં છે તે તો ખરું જ અહીંયા, વત્તા R/1 - x. આ એક સ્પેશિયલ સૂત્ર છે કે જ્યારે એક્સની વેલ્યુ એક સિવાયની કોઈ હોય તો સી બરાબર R/γ-1 વત્તા R/1 - x. હવે અહીંયા PV⁻1 છે એટલે x બરાબર -1 કહેવાય. તો આપણે એક્સની વેલ્યુ -1 લઈએ તો R/γ એટલે 5/3 - 1 વત્તા R/1 - x એટલે -1. તો R હવે 5/3 - 1 એટલે એ 2/3 થાય એટલે 3 ઉપર જશે. તો 2/3 એટલે ઉપર જાય એટલે 3R/2 વત્તા અહીંયા 1 - 1 એટલે 1/2 એટલે 1 + 1 એટલે 2 થશે. તો એ 1/2R એટલે કે R/2. તો 3R/2 વત્તા R/2 એટલે 4R/2 એટલે 2R. હવે સીની વેલ્યુ 2R આવી તો ક્યુ બરાબર NC ડેલ્ટા ટી. એન એટલે 1 મોલ, સી એટલે 2R અને ડેલ્ટા ટી એટલે 2T0 - T0. તો આપણો આન્સર આવશે 2RT0. Question number 35. The PV diagram of a gas undergoing a cyclic process ABCDA is shown in the graph where P is in units of Newton per meter square and V is in centimeter cube. Identify the incorrect statement. તો આકૃતિમાં P વિરુદ્ધ V નો આલેખ આપેલો છે. ABCDA એ ચક્રીય પ્રક્રિયા થાય છે. તો નીચેના 4 વિધાનમાંથી ખોટું વિધાન ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આપણે શોધવાનું છે. હવે એક પછી એક આપણે સ્ટેટમેન્ટ જોતા જઈએ. તો પહેલા સ્ટેટમેન્ટની અંદર આપેલું છે તમને 0.4 જૂલ ઓફ વર્ક ઇઝ ડન બાય ધ ગેસ ફ્રોમ A to B. તો જુઓ અહીંયા A થી B ની અંદર કદ વધી રહ્યું છે એટલે વર્ક ડન બાય ધ ગેસ કહેવાય, વાયુ વડે થયેલું કાર્ય. કારણ કે વાયુ છે એ પિસ્ટનને ધક્કો મારી અને કદમાં વધારો કરે છે એટલે તંત્ર વડે થયેલું કાર્ય અથવા તો વાયુ વડે થયેલું કાર્ય કહેવાય. તો એ થી બી વડે થયેલું કાર્ય આપણે શોધવું હોય તો P ડેલ્ટા V એટલે અહીંયા આપણું P થશે 2 × 10⁵ અને ડેલ્ટા V થશે એ 4 - 2 અને આ સેન્ટીમીટર ક્યુબ છે એટલે 4 - 2 × 10⁻6 એટલે 2 × 10⁻6 થશે. આ ડેલ્ટા V થશે અને આ P થશે. તો કાર્ય W = P ડેલ્ટા V કરીએ તો એ 2 × 10⁵ × 2 × 10⁻6 એટલે 4 ગુણાકારમાં 10⁻1 ઘાત એટલે 0.4 જૂલ. અને વર્ક ડન બાય ધ ગેસ ફ્રોમ A to B એટલે પહેલું વિધાન સાચું છે. આપણે તો ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે એટલે પહેલાં આપણે બધા સ્ટેટમેન્ટ એક પછી એક જોતા જઈએ તો આપણને ખ્યાલ આવી જશે. બીજું સ્ટેટમેન્ટ છે 0.2 જૂલ ઓફ વર્ક ઇઝ ડન ઓન ધ ગેસ ફ્રોમ C to D. તો અહીંયા C to D માં કદ ઘટી રહ્યું છે, કદ ઘટી રહ્યું છે એટલે વર્ક ડન ઓન ધ ગેસ થશે. તો એ બરાબર છે. હવે મૂલ્ય જોઈએ આપણે તો અહીંયા P ડેલ્ટા V આ બાજુ આપણે લઈએ તો આ P આવશે 1 × 10⁵. V ડેલ્ટા V તો હમણાં જ આગળ આપણે ગણ્યું ડેલ્ટા V એ 4 - 2 × 10⁶.
એટલે 2 × 10⁻6 મીટર ક્યુબ. તો અહીંયા આપણે કાર્ય શોધીએ તો પી ડેલ્ટા વી પરથી 10⁻5 +5 × 10⁻2 × 10⁻6 એટલે 0.2 જૂલ. તો બીજું વિધાન પણ સાચું છે. સી, નો વર્ક ઇઝ ડન બાય ધ ગેસ ફ્રોમ બી ટુ સી. તો અહીંયા જુઓ, બી ટુ સીની અંદર નીચેની તરફ જાય છે એટલે ત્યાં કદ અચળ છે. હવે કદ અચળ હોય એટલે ડેલ્ટા વી બરાબર 0. ડેલ્ટા વી બરાબર 0 હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી એટલે પી ઇન્ટુ 0 એટલે 0 થશે કાર્ય. તો ત્રીજું વિધાન પણ સાચું છે. ડી, વર્ક ઇઝ ડન બાય ધ ગેસ ફ્રોમ બી ટુ સી એન્ડ ઓન ધ ગેસ ફ્રોમ ડી ટુ એ. તો એ ખોટું વિધાન છે. હમણાં જ આપણે ઉપર જોયું કે બી ટુ સીની અંદર કદ અચળ છે, એમ ડી ટુ એમાં પણ કદ અચળ છે, એટલે બંને કેસમાં કાર્ય 0 થશે. એટલે અહીંયા તો એમ કીધેલું છે કે વર્ક ઇઝ ડન બાય ધ ગેસ. હવે કાર્ય 0 થાય એટલે વર્ક થતું જ નથી, એટલે બાય ધ ગેસ કે ઓન ધ ગેસ કંઈ આવે જ નહીં. વર્ક ડન ઇઝ 0 એટલું જ આવે. વર્ક થતું, અહીંયા તો એમ કીધું છે વર્ક ઇઝ ડન બાય ધ ગેસ એટલે વર્ક થઈ રહ્યું છે, તો ખોટું છે. એટલે ડી સ્ટેટમેન્ટ રોંગ છે. એટલે આન્સર આપણો આવશે ડી. તો અહીંયા રોંગ સ્ટેટમેન્ટ છે ડી. ક્વેશ્ચન નંબર 36. 400 cc volume of a gas having gamma is equal to 5/2 is suddenly compressed to 100 cc. If the initial pressure is P, then the final pressure will be. તો અહીંયા શરૂઆતનું કદ આપેલું છે 400 ક્યુબિક સેન્ટીમીટર, અંતિમ કદ છે 100 ક્યુબિક સેન્ટીમીટર. ગેમાની વેલ્યુ 5/2 આપેલી છે. શરૂઆતનું દબાણ જો P હોય તો અંતિમ દબાણ કેટલું? હવે સડનલી કમ્પ્રેસ કરીએ તો આ પ્રક્રિયા થાય એ સમોષ્મી પ્રક્રિયા થાય, એટલે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. આ સૂત્ર પરથી દાખલો ગણવો પડે. તો આ પ્રક્રિયા છે એ એડિયાબેટિક પ્રોસેસ એટલે કે સમોષ્મી પ્રક્રિયા છે. તો પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ એટલે P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા. હવે પ્રારંભિક દબાણ P છે, શરૂઆતનું કદ 400 cc છે એટલે 400 રેસ ટુ 5/2 ગેમા આપેલું છે 5/2. P2 આપણે શોધવાનું છે, V2 એટલે 100 રેસ ટુ 5/2. તો P2 ને સૂત્રનો કરતા કરીએ, 100 રેસ ટુ 5/2 ને આપણે છેદમાં જવા દઈએ તો P ઇન્ટુ 400/100 હોલ રેસ ટુ 5/2. તો P હવે અહીંયા 400/100 એટલે 4 થશે, 4 એટલે 2 રેસ ટુ 2, તો 2 રેસ ટુ 2 આખા કાઉન્સ ઉપર 5/2. તો આ 2 કેન્સલ થશે એટલે 2 રેસ ટુ 5, 2 રેસ ટુ 5 એટલે 32. તો P2 બરાબર 32P આપણો આન્સર આવશે. 37 નંબરનો ક્વેશ્ચન. A monoatomic gas initially at 17 degrees Celsius is suddenly compressed to 1/8 of its original volume. The temperature after compression is. તો અહીંયા એક પરમાણવિક ગેસ છે, એનું શરૂઆતનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એનું કદ અચાનક જ એના કુલ કદના 8મા ભાગનું કરી નાખવામાં આવે તો કમ્પ્રેશન પછી એનું તાપમાન કેટલું? આપણો ક્વેશ્ચન થાય. તો અહીંયા મોનોએટોમિક ગેસ છે એટલે ગેમાની વેલ્યુ 5/3 થશે. શરૂઆતનું કદ V1 એટલે V અને તાપમાન T1 એટલે 17 ડિગ્રી સેલ્સિયસ. એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 273 + 17 એટલે 290 કેલ્વિન. V2 હવે 8મા ભાગનું કદ થાય છે એટલે V/8 અને T2 આપણને પૂછેલું છે. પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા થશે કારણ કે સડનલી આપણે એનું કદ 8મા ભાગનું કરીએ છીએ. અચાનક થતી પ્રક્રિયા તો બહુ ઝડપથી થતી પ્રક્રિયા હંમેશા સમોષ્મી પ્રક્રિયા હોય. તો પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ સમોષ્મી પ્રક્રિયા માટે. હવે પીની વેલ્યુ μRT/V હોલ ઇન્ટુ V રેસ ટુ ગેમા બરાબર અચળ. μR અચળ છે
એટલે એ અચળના છેદમાં જાય તો અચળ થઈ જશે, છેદમાં વી છે એ ઉપર જશે તો -1 ઘાત થાય, એટલે T(v)(γ-1) બરાબર અચળ થશે. તો અહીંયા T1v1 γ-1 બરાબર T2v2(γ-1). T1ની વેલ્યુ 290, v1ની વેલ્યુ v, T2ની વેલ્યુ આપણે શોધવાની છે અને v2ની વેલ્યુ v/8. હવે 5/3 -1 કરીએ તો એ 2/3 આવે. તો અહીંયા v/8 2/3 ઘાતને આપણે છેદમાં લઈ લઈએ તો 290 બ્રેકેટમાં vના છેદમાં v/8 હોલ રેસ ટુ 2/3 બરાબર T2. વી કેન્સલ થશે, 8 ઉપર જશે, 8 એટલે 2/3 ઘાત થાય, તો T2 બરાબર 290 2/3 આખા કાઉન્સ ઉપર 2/3 ઘાત, તો આ 3 કેન્સલ થાય એટલે 2/2 4 ગુણાકારમાં 290 એટલે T2 બરાબર 1160 કેલ્વિન થશે. તો આ આપણો આન્સર. Question number 38. When an ideal gas with pressure P and volume V is compressed isothermally to 1/4 of its volume, the pressure is P1. When the same gas is compressed polytropically, according to the equation PV(1.5) is equal to constant to 1/4 of its initial volume, the pressure is P2. The ratio P1/P2 is. હવે ક્વેશ્ચનની અંદર એવું કીધેલું છે કે એક આદર્શ વાયુ છે, એનું દબાણ P અને કદ V છે. હવે પહેલાં એને આઇસોથર્મલી કમ્પ્રેસ કરવામાં આવે છે, એટલે કે સમતાપી રીતે એનું કદ ઘટાડવામાં આવે છે અને એનું અંતિમ કદ ઘટાડીને 1/4 ઓફ ઇટ્સ વોલ્યુમ એટલે કે V/4 થાય છે. તો પહેલા કેસમાં સમતાપી રીતે એનું કદ Vથી V/4 કરવામાં આવે ત્યારે થતું અંતિમ દબાણ P1 છે. હવે જો કોઈ પોલિટ્રોપિકલ પ્રોસેસ હોય અને એ પ્રક્રિયાની અંદર PV(1.5) બરાબર અચળ આનું પાલન થતું હોય અને આ દરમિયાન આપણે કદ અડધું જ કરતા હોય, કદ ચોથા ભાગનું જ કરતા હોઈએ, તો નવું દબાણ P2 થાય છે. તો આપણને P1ના છેદમાં P2 ગુણોત્તર શોધવાનો છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે પહેલી પ્રક્રિયા દરમિયાન PV બરાબર અચળ એ પ્રોસેસ થાય છે અને બીજી પ્રક્રિયામાં PV(1.5) બરાબર અચળ આ પ્રોસેસ થાય છે. પહેલી પ્રક્રિયામાં અંતિમ દબાણ P1 છે અને બીજી પ્રક્રિયામાં અંતિમ દબાણ P2 છે. બંને પ્રક્રિયામાં પ્રારંભિક કદ V અને અંતિમ કદ 2V છે. તો આપણે P1/P2 ગુણોત્તર પૂછેલો છે. તો અહીંયા શરૂઆતમાં દબાણ P, કદ V અને તાપમાન T છે જે અચળ છે. અંતિમ દબાણ P1, કદ V2 અને આ V2 બરાબર V/4 છે. બીજી પ્રક્રિયા PV(1.5) બરાબર અચળ થાય છે, એની અંદર એનું દબાણ P2 છે, કદ V2 બરાબર V/4 જ થાય છે. હવે પહેલી પ્રક્રિયા કે જ્યારે T અચળ હોય છે ત્યારે PV બરાબર અચળ એટલે P1V1 બરાબર P2V2, એટલે અહીંયા PV બરાબર P1V1, કારણ કે આપણે આ પ્રક્રિયાની અંદર અંતિમ દબાણને P1 ધારેલું છે અને અંતિમ કદને V1 એટલે V/4 લીધેલું છે. તો PV બરાબર P1 બ્રેકેટમાં V/4, VV કેન્સલ કરીએ, 4 ગુણાકારમાં જાય તો P1 બરાબર 4P આવશે. હવે બીજી પ્રક્રિયા PV(1.5) બરાબર અચળ માટે, તો PV(1.5) બરાબર P2V2(1.5). એમાં V2ની કિંમત V/4 મૂકી દઈએ, 1.5 એટલે 3/2 ઘાત લઈએ, તો અહીંયા PV(3/2), અહીંયા P2 V/4(3/2). હવે V/4(3/2) છે, એમાં 3/2 ઘાત Vને આપીએ તો V(3/2) અને છેદમાં 4ને આપીએ 3/2 ઘાત, તો 4 એટલે 2(2) થાય, તો 2(2) આખા બ્રેકેટ ઉપર 3/2 ઘાત. તો અહીંયા આ 2 કેન્સલ થશે, આ V(3/2) અને V(3/2) કેન્સલ થશે, એટલે P બરાબર P2ના છેદમાં 2નો ઘન એટલે 8 થશે, એટલે P2 બરાબર 8P થશે. હવે P1 બરાબર 4P હતું ને P2 બરાબર 8P છે, તેનો ગુણોત્તર લઈએ તો P1/P2 એટલે 4P/8P એટલે 1/2. તો P1/P2 ગુણોત્તર મળશે 1/2. Question number 39. An ideal gas at pressure P and volume V
is expanded to volume 2V. Column 1 represents the thermodynamic process used during the expansion. Column 2 represents the work done during these processes in random order. એટલે એક આદર્શ વાયુ છે, એનું દબાણ P છે, કદ V છે. હવે એનું કદ Vથી વધારીને 2V કરવામાં આવે છે. તો કોલમ 1ની અંદર જુદી જુદી પ્રક્રિયા આપેલી છે કે આ પ્રક્રિયાથી એનું કદ Vથી 2V કરવામાં આવે છે, અને કોલમ 2ની અંદર આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય એ આપેલું છે અલગ અલગ રીતે. તો આપણે એના યોગ્ય જોડકા જોડવાના છે, અને આ રીતે આપણને ઓપ્શન્સ આપેલા છે. તો એમાં આઇસોબારિક એટલે સમદાબ પ્રક્રિયા, આઇસોથર્મલ એટલે સમતાપી પ્રક્રિયા, અને એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયા. આ 3 અલગ અલગ પ્રક્રિયાથી એનું કદ Vથી 2V કરવામાં આવે છે. ત્યારે થયેલું કાર્ય તમને રેન્ડમ ઓર્ડરમાં આપેલું છે, એ આપણે શોધી અને પછી એનો યોગ્ય ઓર્ડર શોધીશું. તો આઇસોબારિક પ્રોસેસ એટલે કે સમદાબ પ્રક્રિયામાં થતું કાર્ય W બરાબર P ડેલ્ટા V હોય. એમાં P અચળ જ છે, ડેલ્ટા V એટલે કદ 2V થાય છે, તો 2V માઇનસ V એટલે V થશે, તો કાર્ય થશે PV. હવે PV કાર્ય એ તમને Q ઓપ્શનમાં આપેલું છે, એટલે એની સામે આવશે Q. પછી બીજી પ્રક્રિયા છે આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ પ્રોસેસ એટલે સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયાની અંદર થતું કાર્ય W બરાબર μRT ln V2/V1 થાય. હવે V2 બરાબર 2V છે, તો 2V અપોન V એટલે VV કટ થશે, તો PV ln 2 બરાબર. તો આપણું PV ln 2 જ ઓપ્શન છે, એટલે એ R ઓપ્શન થશે. તો બીની સામે આવશે R. ત્રીજી પ્રક્રિયા છે એ એડિયાબેટિક પ્રક્રિયા છે. એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયાની અંદર W એટલે P1V1 માઇનસ P2V2 અપોન ગેમા માઇનસ 1 થાય, અને સમોષ્મી પ્રક્રિયા માટે PV રેસ ટુ ગેમા બરાબર અચળ થાય, એટલે P1V1 રેસ ટુ ગેમા બરાબર P2V2 રેસ ટુ ગેમા થાય. તો PV રેસ ટુ ગેમા બરાબર P2 2V રેસ ટુ ગેમા, એટલે PV રેસ ટુ ગેમા બરાબર P2 2 રેસ ટુ ગેમા V રેસ ટુ ગેમા. હવે V રેસ ટુ ગેમા બે બાજુએથી કેન્સલ, એટલે P2 બરાબર Pના છેદમાં 2 રેસ ટુ ગેમા થાય. હવે આપણે આ કિંમત ઉપરના સૂત્રમાં મૂકીએ તો P1V1 એટલે PV, P2 એટલે Pના છેદમાં 2 રેસ ટુ ગેમા, અને V2 એટલે 2V છેદમાં ગેમા માઇનસ 1. તો અહીંયા 2ના છેદમાં 2 રેસ ટુ ગેમા છે, એટલે આ 2 રેસ ટુ ગેમા છે અંશમાં જાય તો 1 માઇનસ ગેમા થાય. તો PV માઇનસ PV બ્રેકેટમાં 2 રેસ ટુ 1 માઇનસ ગેમા છેદમાં ગેમા માઇનસ 1. તો એમાંથી આપણે PV કોમન કાઢી લઈએ, એટલે આપણો ઓપ્શન મળે P, કે PV બ્રેકેટમાં 1 માઇનસ 2 રેસ ટુ 1 માઇનસ ગેમા છેદમાં ગેમા માઇનસ 1. તો Cની સામે આવશે P, એટલે આપણો આન્સર થશે એની સામે Q, બીની સામે R અને Cની સામે P. એટલે આ આન્સર આપણો થશે A, ઓપ્શન A. ક્વેશ્ચન નંબર 40. A gas expands with temperature according to the relation V is equal to K T raised to 2/3, where K is a constant. The work done by the gas when the temperature changes by 60 Kelvin is. તો એક વાયુ છે, એનું કદ સાથેનો સંબંધ V બરાબર KT રેસ ટુ 2/3 છે, જ્યાં K અચળાંક છે. તો આ વાયુનું તાપમાન 60 જેટલો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, 60 કેલ્વિન જેટલો, તો થયેલું કાર્ય શોધો. તો અહીંયા V બરાબર KT રેસ ટુ 2/3 આપેલું છે. જો તાપમાનમાં ડેલ્ટા T બરાબર 60 કેલ્વિનનો ફેરફાર થાય તો કાર્ય આપણને શોધવાનું છે. તાપમાન Tમાંથી T પ્લસ 60 થાય છે. હવે V બરાબર KT રેસ ટુ 2/3,
તો આપણે ટીની સાપેક્ષનું વિકલન કરીએ તો ડીવી બાય ડીટી એટલે કે ટીનો 2/3 ઘાત છે તો ઘાત આગળ આવે એટલે 2/3 આગળ આવશે, એક ઘાત ઓછો થાય એટલે ટી રેસ ટુ 2/3 - 1. તો આ 2k/3 ટી રેસ ટુ 2/3 - 1 એટલે -1/3. ડીટીને હું ગુણાકારમાં જવા દઉં તો ડીવી બરાબર 2k/3 ટી રેસ ટુ 1/3 ડીટી. આ -1/3 ને આપણે છેદમાં લઈ ગયા એટલે +1/3 ઘાત થયો. તો આ થયું સમીકરણ નંબર 1. હવે પીવી બરાબર મ્યુ આર ટી એટલે પી બરાબર મ્યુ આર ટી અપોન વી. તો ડબલ્યુ બરાબર સંકલન પી ડીવી. એમાં ડીવી આપણે ઉપરથી શોધ્યું 2k/3 ટી રેસ ટુ 1/3 ડીવી ડીટી અને પી આપણે મ્યુ આર ટી બાય વી કર્યું એટલે બેયની કિંમત મૂકી દઈએ, પીની અને ડીવીની અલગ અલગ. હવે વીની કિંમત રકમમાં આપણને ખબર છે કે કે ટી રેસ ટુ 2/3 છે. વી બરાબર કે ટી રેસ ટુ 2/3. તો આ કિંમત આપણે અહીંયા મૂકીએ વીની જગ્યાએ. આ વીની જગ્યાએ આપણે આ કિંમત મૂકી છેદમાં એટલે મ્યુ આર ટી અપોન કે ટી રેસ ટુ 2/3 અને છેદમાં 2k/3 ટી રેસ ટુ 1/3. હવે આ ટી રેસ ટુ 2/3 અને ટી રેસ ટુ 1/3 એનો છેદમાં જ આપણે ગુણાકાર કરીએ તો ટી રેસ ટુ 2/3 વત્તા 1/3 એટલે ટી રેસ ટુ 1 આવશે. એટલે આ બંને પદ થઈને ટી થશે અને અંશમાં ટી છે. તો 2 મ્યુ આર ટી છેદમાં 3 ટી રેસ ટુ 2/3 + 1/3 ડીટી એટલે આ થશે 1 છેદમાં. તો 2 મ્યુ આર ટી છેદમાં 3t. આ ટી કેન્સલ એટલે 2 મ્યુ આર બાય 3 એ કોમન નીકળશે. સંકલન ડીટી ખાલી. હવે સંકલન ડીટી એનું ટીથી ટી પ્લસ 60 કરીએ તો ટી પ્લસ 60 માઇનસ ટી. ટી કેન્સલ એટલે આ 60 થશે તો 2/3 મ્યુ આર ઇન્ટુ 60. હવે મ્યુ એટલે 1 મોલ છે તો મ્યુની કિંમત 1 મોલ મૂકી દઈએ. આ 3 અને આ 60 કેન્સલ કરી એટલે 20 આવે, 20 ગુણાકારમાં 2 એટલે 40. તો 40 મ્યુ આર એમાં મ્યુની કિંમત 1 મોલ એટલે ડબલ્યુ બરાબર 40 આર. તો આપણો આન્સર આવશે 40 આર એટલે સી.